નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના આપણા આ વિડિયો લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 8 કોષ જીવનનો એકમ સેલ ધ યુનિટ ઓફ લાઈફ. છેલ્લે આપણે કંઈક વાત કરેલી અંગિકાની એ આપણે જોઈશું હમણાં. આજનો ટોપિક છે ગોલ્ગી કાય, એટલે કે ગોલ્ગી પ્રસાધન તરીકે પણ ઓળખી શકાય ગોલ્ગી કાય. તો અહીંયા મેં એક આકૃતિ રેડી કરેલી જ છે, બરાબર, જે મેં મારી રીતે ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે તમને સરળ ભાષામાં સમજાવી શકાય એટલા માટે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતપટલમય તંત્રનો અભ્યાસ કરેલો અને તેમાં 4 અંગિકા જોયેલી, જે તમને યાદ હશે. એમાં નંબર 1 અંતકોષ રસજાળ, બરાબર, તેની સાથે જ જોડાયેલી, એટલે કે તેની બાજુમાં હતી અને તેમાંથી જ ઉત્પન્ન થયેલી હતી ગોલ્ગી કાય. અને ત્યારબાદ રસધાની અને લાઇસોઝોમ. આ 4 અંગિકા મારે અહીંયા મેં એક જ આકૃતિમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ શું કહેવા માગે. સૌ પ્રથમ આ રેડ છે એ તો કોષ કેન્દ્ર છે, બરાબર. આ બહારનો ભાગ એટલે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ. ચાલો, એટલે સુધી તમને ડાઉટ છે જ નહીં. આ બધી કોષની અંદરની વાત છે, બરાબર, જે તમને ખ્યાલ જ છે. આ ગ્રીન છે જે અંતકોષ રસજાળ છે, અંતકોષ રસજાળ. ત્યારબાદ અહીંયા જે બ્લુ રંગની દર્શાવેલી છે, જે આપણો આજનો ટોપિક એટલે કે ગોલ્ગી કાય, ગોલ્ગી કાય છે. અને મેં આવું પણ તમને કીધું હતું, આમાંથી બીજી 2 રચનાઓ પણ નિર્માણ પામી શકે. રસધાની, રસધાની, અને આ ઉપરની બાજુ બ્લેક દર્શાવી છે, એનું નામ આપી દઈએ લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ. અને આ બહારનું રેડ રંગનું જે દર્શાવેલું છે કંઈક મેં, જેને કોષ રસ પટલ કહેવાય, કોષ રસ પટલ. ચાલો, એટલે સુધી ક્લિયર છે. આ આકૃતિ એટલા માટે દોરી, બધી અંતપટલમય તંત્રની રચના, આ જે 4 અંગિકાઓ છે, અંતકોષ રસજાળ, ગોલ્ગી કાય, રસધાની અને લાઇસોઝોમ, આ 4ની સાપેક્ષે મારે તમને સમજાવવું છે, જેથી સરળતાથી, બરાબર, થોડી મહેનતમાં યાદ રહે, આવો મારો પ્રયત્ન છે. તો આજનો ટોપિક છે ગોલ્ગી કાય, જે અહીંયા મેં બ્લુ રંગથી દર્શાવી. જે તમે જોઈ શકો આકૃતિમાં કંઈક નળીઓ હોય, એકબીજાથી જોડાયેલી હોય, બાજુમાં છે, આખી થપ્પી કે ગોઠવણી કે જે કાંઈ તમને જોવા મળે છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. સૌ પ્રથમ આપણને આવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ગોલ્ગી કાય, આવું નામ કોણે આપ્યું છે, આના સંશોધક કોણ હોય? તો બસ આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે ગોલ્ગી કાયનું સંશોધન કરનાર તેના વૈજ્ઞાનિકનું નામ છે કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગી 1898માં કંઈક એણે એક્સપેરિમેન્ટ કર્યા અને કંઈક એને જોવા મળ્યું. શું જોવા મળ્યું? જે ટેક્સ્ટ બુકમાં લખેલું નથી, બરાબર, જે નીટ માટે મહત્ત્વનું છે એટલા માટે હું અહીં લખી જ રહ્યો છું. ઘુવડના, આ ખાસ યાદ રાખજો, ઘુવડના ચેતાકોષોને સિલ્વર નાઇટ્રેટ થી અભિરંજિત કરી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું. જે જોયું એ અહીં આપણે લખીએ, બરાબર. જોયું, શું જોયું જોઈએ અહીંયા. તો કે ઘુવડના ચેતાકોષો લીધા ભાઈએ, તો કે કેમિલો ગોલ્ગી 1898માં સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કર્યા. આપણને ખબર છે, કોષને અભિરંજિત કરો તો જ એ માઇક્રોસ્કોપમાં વ્યવસ્થિત દૃશ્યમાન થાય. અને આ બધી અંગિકા તો એટલી બધી સૂક્ષ્મ છે, એ સાદા માઇક્રોસ્કોપની અંદર જોવા મળે નહીં. તેના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. આ જે ભાઈ ગોલ્ગી છે, કેમિલો ગોલ્ગી, એ સિલ્વર નાઇટ્રેટથી ઘુવડના ચેતાકોષોને અભિરંજિત કર્યા અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું, બરાબર. જે
જોવા મળ્યું એ અહીં આપણે લખીએ. શું જોવા મળ્યું? તો કે કોષ કેન્દ્રની નજીક, કોષ કેન્દ્રની નજીક, કોષ કેન્દ્રની નજીક ઘણી બધી ચપટી બિંબ આકારની આ કોથળીઓ, કોથળી કે ઘણી બિંબ આકારની કોથળી કે સિસ્ટરની બનેલી રચના હોય, જેને શું કહેવાય? જે તમને ખ્યાલ છે શું કહેવાય જેને? ગોલ્ગી કાય. શું જોયું આ ભાઈએ ગોલ્ગી કાયે? અરે ગોલ્ગી કાય ન કહેવાય, આમ તો જે વૈજ્ઞાનિકનું નામ છે કેમિલો ગોલ્ગીએ જોયું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. તો કે કોષ કેન્દ્રની નજીક ઘણી બધી ચપટી બિંબ આકારની આવી ઊભા સ્તંભ આકારની કોથળી, બરોબર, અથવા સિસ્ટરની, બરોબર, સિસ્ટરની એટલે કે ફૂલેલી કોથળી એક પ્રકારની, બરોબર, જે નલિકા આમ તો કહી શકાય, સાયન્ટિફિક એની વ્યાખ્યા આપી હોય તો નલિકાઓ દબાયેલી હોય અને બાજુમાં હોય અને એકબીજાથી જોડાયેલી હોય તેને સિસ્ટરની શબ્દ વાપરી શકાય. આવી ઘણી બધી જે કોથળી કે સિસ્ટરની બનેલી રચના જોઈ અને આ બનેલી રચનાનું ભાઈએ નામ આપી દીધું ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન અથવા તેને ગોલ્ગી કોમ્પ્લેક્સ એટલે કે ગોલ્ગી સંકુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, ટેક્સમાં ત્રીજો પણ શબ્દ લખેલો છે. આ સિસ્ટરની છે એની સંખ્યા ફિક્સ ન હોય, એ જુદી જુદી હોય. સિસ્ટરની સંખ્યા જુદી જુદી હોય. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. આ ગોલ્ગી કાય છે એનો મારે વ્યાસ વાત કરવો. આ ગોલ્ગી કાય બરોબર, જેની જાડાઈ, જેનો વ્યાસ ખાસ યાદ રાખવા જેવો છે. વ્યાસ તો કે તેનો વ્યાસ છે 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર. ચાલો યાદ રહી, એટલે કે અડધાથી 1 માઇક્રોમીટરની જાડાઈ ધરાવે છે. કોણ? આ સિસ્ટરની કે જે કાંઈ નલિકા જે કાંઈ તમને જોવા મળી તે બરોબર. આ કોઈ પણ એક, આ આખાની વાત નથી, આવી જે નળી જે કાંઈ જોવા મળે તેનો વ્યાસમાં તો તમને ખબર જ છે ત્રિજ્યા અને વ્યાસ કોને કહેવાય, મારે વિસ્તૃતમાં તમને કહેવાની જરૂર નથી. નેક્સ્ટ તો કે આપણે ગોલ્ગી કાયની વાત કરીએ તો ગોલ્ગી કાયની ઉત્પત્તિ ક્યાંથી છે એ જો કે તમને ખ્યાલ જ છે. ગોલ્ગી કાયની ઉત્પત્તિ અંતકોષ રસજાળમાંથી થાય. ચાલો, એટલી વસ્તુ યાદ રહી. અહીંયા આપણે વિસ્તૃતમાં ગોલ્ગી કાયની રચના સાયન્ટિફિક લેવલે મારે સમજાવવી છે એવી દોરું છું, બરાબર. દાખલા તરીકે આવી કંઈક દર્શાવવાનો પ્રયત્ન કરું. ઓકે, આ મેં ગોલ્ગી કાય દર્શાવી. સમજાવવામાં મારે થિયરી યાદ રખાવાના લેવલથી યાદ રાખીએ, બરાબર. તમારે તો જે ટેક્સ્ટ બુકમાં જે કાંઈ ફિગર આપેલી છે એવી દોરવાની, બરાબર. હવે આ રચના મારે તમને દર્શાવી. હવે આ છેડો છે એ આમ જોવું તો ભાઈ કેવો લાગે? અંતરગોળ કે બહિર્ગોળ? બહારની બાજુ બહિર્ગોળ, આ છેડો બહિર્ગોળ, અને આ છેડો અંતરગોળ. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ આ શરૂઆતની સપાટી થશે ને, શેની આ વાત છે? ગોલ્ગી કાયની, બરોબર. આ જે રચના એ બ્લુ રંગની છે, અહીંયા મેં બ્લેકથી દર્શાવી. આ ગોલ્ગી કાયની શરૂઆતની સપાટી જેને નિર્માણકારી સપાટી કહેવાય. શું કહેવાય? નિર્માણકારી સપાટી.
નિર્માણકારી સપાટી. અને એનો એન્ડ ભાગ તો કે પરિપક્વન સપાટી. પરિપક્વ સપાટી. ઇંગ્લિશમાં આને કહેવા હોય નામ તો કે શરૂઆતનો જે છેડો છે એને શીશ છેડો તરીકે તમે ઓળખી શકો. શીશ. અને એનો એન્ડ તો કે ટ્રાન્સ. શીશ અને ટ્રાન્સ એ શું છે એ અહીંયા તમે જોયું. આ શીશ છેડો છે ને આ છે ટ્રાન્સ છેડો છે. આટલી વસ્તુ ક્લિયર છે. પણ મેં તમને કીધું એ પણ તમને યાદ જ છે કે આ નલિકાઓ એકબીજાથી જોડાયેલી છે. જો અહીં હું જોડાયેલી દર્શાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. આ નલિકા છે એકબીજાથી જોડાયેલી છે. આવું તમને આકૃતિમાં કંઈક દૃશ્યમાન થાય. આ ગોલ્ગી કાયની અંદર નલિકા કે થપ્પી જે કાંઈ જોયું તમે, આવી બધી નલિકાઓ ભેગી મળીને સિસ્ટરનીઓની રચના કરે. આવું પણ મેં તમને કીધું. સિસ્ટરની. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. આના ઉપરથી આપણે આખી થિયરી યાદ રાખવાની છે. તો સૌ પ્રથમ તેને શરૂઆતનો છેડો નિર્માણકારી સપાટી જે બહિર્ગોળ આકારની હોવાથી એને બહિર્ગોળ પણ કહી શકાય, બરાબર. એની સપાટી તો કે એ શરૂઆતનો છેડાને શીશ છેડા તરીકે તમે ઓળખી શકો. જ્યારે એનો એન્ડ તો કે એનો ટ્રાન્સ છેડો જે પરિપક્વન સપાટી જે આખી પૂરી થાય ત્યાં, અને જે અંતરગોળ જોઈ શકાય. જુઓ આકૃતિમાં, જુઓ અહીંયા મેં પણ એ રીતના દર્શાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા શરૂઆતનો તો કે બહિર્ગોળ છેડો અને અહીંયા અંતરગોળ છેડો દર્શાવવાનો પ્રયત્ન કરેલો. હવે આપણે થિયરી આખી આવે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ મેં અહીંયા કીધું કે કેમિલો ગોલ્ગીયાનું સંશોધન કર્યું. કુવડના ચેતાકોષો લીધા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું ને ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટરની બનેલી રચના જોઈ, જેને ભાઈએ નામ આપી દીધું ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કોમ્પ્લેક્સ, ગોલ્ગી સંકુલ, જેનો વ્યાસ 1.5 થી 1 માઇક્રોમીટર. ગોલ્ગી કાયની ઉત્પત્તિ અંતકોષ રસજાળમાંથી થાય. આ ગ્રીન, આમાંથી આ ગોલ્ગી કાયનું નિર્માણ થયું અને આમાંથી લાઇસોઝોમ અને રસધાની પર નિર્માણ થાય. હવે મારે અહીંયા મુદ્દાની વાત કરવી. હવે ખાસ ધ્યાન રાખજો, ધ્યાન ઈધર. હવે તમે આગળના લેક્ચરમાં એવું શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય? અંતકોષ રસજાળ, બરોબર. પ્રોટીનનું નિર્માણ થાય ને, એટલે અંતકોષ રસજાળમાં પ્રોટીનનું નિર્માણ થાય. ત્યારે મેં તમને કીધું હતું પ્રોટીન એ પ્રાથમિક પ્રકારનું પ્રોટીન હોય. આ પ્રાથમિક પ્રકારના પ્રોટીનનું વહન શેમાં થશે? ગોલ્ગી કાયમાં. દાખલા તરીકે થોડુંક આપણે વ્યવસ્થિત ડીપમાં જોવું હોય કે અહીંયા કોઈ લક્ષ્ય કોષ છે. આ લક્ષ્ય કોષ, અહીંયા મેં રેડથી આ લક્ષ્ય કોષ દર્શાવ્યો બહારની બાજુ, બરોબર. આ આખો કોષનો ભાગ છે તો તમે હવે સમજી જ શકો. આ કોષ કેન્દ્ર, અહીંયા બાકીના ભાગમાં કોષરસ હોય. આ જે કોષરસ સ્તર અને બહાર કોષ દિવાલ આવતી હોય તો કોષ દિવાલ. આખો કોષ છે આખો 3Dમાં, બરોબર. આ સરળતા ખાતર મેં થોડુંક બટકું અહીંયા તમને દર્શાવ્યું. અગાઉ તમે શીખી ગયા એમ કે અંતકોષ રસજાળની અંદર પ્રોટીનનું નિર્માણ થાય. દાખલા તરીકે આ પ્રોટીનને કોઈ લક્ષ્ય કોષ સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચશે, તો એની આપણે વાત કરીએ કે અહીંયા જે અંતકોષ રસજાળની અંદર પ્રોટીન નિર્માણ થાય એ ધીમે ધીમે ગોલ્ગી કાયમાં દાખલ થાય. હવે ગોલ્ગી કાયના કયા છેડાની અંદર પ્રથમ દાખલ થાય તો તમને ખ્યાલ જ છે. કયો છેડો છે ભાઈ? શીશ છેડાની અંદર એ દાખલ થશે. આ શીશ છેડાની અંદર દાખલ થાય. આ જે દાખલ થયેલું પ્રોટીન ધીમે ધીમે આગળ મેં તમને સમજાવ્યું છું કે પ્રાથમિક પ્રકારનું, ત્યારબાદ દ્વિતીય પ્રકારનું, ત્યારબાદ જે તૃતીય પ્રકારનું અને ચતુર્થ પ્રકારનું, એમ ધીમે ધીમે પરિપક્વન થાય અને કયા છેડેથી બહાર નીકળશે? એનો એન્ડ એટલે કે એનો પૂર્ણ છેડો છે પરિપક્વન છેડેથી બહારની બાજુ એ ગતિ કરશે, આ બાજુ, બરોબર ને. હવે દાખલા તરીકે અહીંયા બહારની બાજુ જે ટ્રાન્સ છેડા સાથે જે જોડાયેલું છે, જે અહીંયા તમે આકૃતિમાં દ્રશ્યમાન થયું, અહીંયા રેડ ડોટ મેં દર્શાવ્યું. આ પ્રોટીન હવે જે પરિપક્વ અહીંયા થઈ ગયું, ટૂંકમાં પરિપક્વ જે પ્રોટીનનું થવું એ બધું જ ગોલ્ગી કાયમાં થાય. આ પરિપક્વન પ્રોટીન છેલ્લે ટ્રાન્સ છેડે આવે ત્યારે એટલો ભાગ આવડો જુદો પડી જશે. આટલો ભાગ છે ને હાવ જુદો જ પડી જાય, હાવ આનાથી જુદો પડી જાય. આ જે જુદો પડેલો ભાગ છે, બરાબર, જે હું અહીંયા આપણે બ્લુ રંગની માર્કર જ અહીંયા
આપણે વાપરીએ, બરાબર. એ આ ભાગ તમારે સમજવો. આ બ્લુ રંગનો ભાગ એ ધીમે ધીમે એ બહારની તરફ, બરાબર, એટલે કે કોષની બહાર જવાનો પ્રયત્ન કરશે અને લક્ષ્ય કોષ સુધી પહોંચવું છે. આ બહારની બાજુ જવાનો પ્રયત્ન કરશે. હવે આ કોષની અંદર શું ભરેલું છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને ખ્યાલ જ છે, પ્રોટીન ભરેલું છે, બરાબર. જે પરિપક્વન પ્રોટીન થઈ ગયું છે એ આ કોષની અંદર ભરેલું છે. આ જે આમ તો આને કોષ ન કહી શકાય, આને પુટિકા કહેવાય. શું કહેવાય? પુટિકા. પુટિકા. જોજો આ એક એક શબ્દોમાં જ રમત છે. આ બહારની બાજુ સ્ત્રાવ કરતી જે પુટિકા છે જેને સ્ત્રાવી પુટિકા કહેવાય. શું કહેવાય? સ્ત્રાવી પુટિકા. ચાલો, એટલી વસ્તુ ક્લિયર. સ્ત્રાવી પુટિકાની અંદર પ્રોટીન ભરેલું છે. હવે આ પ્રોટીન ધીમે ધીમે આ જે કોષરસ પટલની દિવાલ સાથે જોડાઈ જશે, બરાબર. અહીંયા દાખલા તરીકે જોડાઈ જશે અને આ જે જોડાઈ ગયું એની અંદર આપણે વાત કરીએ એમ કે પ્રોટીન ભરેલું છે. હવે ધીમે ધીમે એ જે કોષરસ પટલને ઓગાળી નાખશે. શું કરશે? ઓગાળી નાખશે અને આ પ્રોટીનનો જે સ્ત્રાવ છે એ કોષરસની બહાર સ્ત્રાવ કરશે. એટલી વસ્તુ ક્લિયર. હજી એ લક્ષ્ય કોષ સુધી પહોંચ્યું નથી. હવે દાખલા તરીકે જો પ્રાણી કોષ હોય, આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષમાં આ પ્રોટીન છે એ રુધિરમાં ભળશે અથવા જે પેશીય જળની અંદર ભળશે અને સર્ક્યુલેશન સિસ્ટમ એટલે કે પરિવહન તંત્ર દ્વારા શરીરના રુધિરમાં ભળશે. પછી એ આખા શરીરની અંદર સર્ક્યુલેટ થશે, બરાબર. અને જ્યાં તેને પહોંચવું હશે ત્યાં એ લક્ષ્ય કોષ સુધી પહોંચી જશે. કોણ? આ પ્રોટીન, બરાબર. એટલે કે ગોલ્ગી કાયની અહીંયા મારે ટૂંકમાં વાત કરવી હોય તો કે પ્રોટીનને જે પરિપક્વન બનાવે છે અને બહારની તરફ, બરાબર, જે કોષની બહાર એનો સ્ત્રાવ કરાવવામાં પણ મદદ કરે છે. આ બધું કાર્ય હતું એ ગોલ્ગી કાયનું હતું. આ ગોલ્ગી કાયનું કાર્ય જોયું. હમણાં આપણે થિયરી હું અહીંયા આપણે જોઈ લઈશું, બરાબર છે, ટેક્સ્ટ બુકની. આટલી વસ્તુ ક્લિયર. અને લક્ષ્ય કોષ સુધી પ્રોટીન પહોંચે જ્યાં તેને કાર્ય કરવું છે ત્યાં. હવે જે બાકીની બે અંગિકા છે એની થોડીક મારે અહીંયા વાત કરવી. રસધાની. તો કે રસધાની એટલે શું? હવે મેં કીધું એમ કે જો અહીંયા એક બીજી વાત કરું કે કેટલાક એવા પ્રોટીન છે. આપણે પહેલાં લાઇસોઝોમની વાત કરી દઈએ વચ્ચેથી. દાખલા તરીકે કેટલાક એવા પણ પ્રોટીન છે કે જે અહીંયા દાખલા તરીકે કે કેટલાક આવા પ્રોટીન ઉત્પન્ન થયા હોય. આ પણ જે લાઇસોઝોમની ટ્રાન્સ સપાટીથી બહાર જે પુટિકા સ્વરૂપે મુક્ત થાય જેને લાઇસોઝોમ કહેવાય. પણ અહીંયા કેવા પ્રોટીન હશે? જૈવિક અણુનું પાચન કરી શકે તેવા. તો લાઇસોઝોમ છે એની અહીંયા મારે થોડીક વાત કરવી છે. જે જલ વિચ્છેદક ઉત્સેચકો ધરાવે. શા માટે ધરાવે? કારણ કે જૈવિક અણુઓનું પાચન અહીંયા થાય. જૈવિક અણુઓનું પાચન માટે જવાબદાર છે એ લાઇસોઝોમ્સ. મેં કીધું અહીંયા એમ કે દાખલા તરીકે અંતકોષ રસજાળની અંદર કેટલાક પ્રોટીન એવા નિર્માણ થયા છે જે અન્ય એટલે કે ઉત્સેચકની મદદથી તે જૈવિક અણુનું પચાવી શકે આવી ક્ષમતા ધરાવે, બરાબર. અહીંયા લાઇસોઝોમ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે. લાઇસ એટલે કે જેનો ગુજરાતી મિનિંગ એવો થાય કે તોડી નાખવું, અન્ય કોષને તોડી નાખે અને તેને પચાવી શકે. જે જૈવિક અણુઓનું પાચન કરે. ફોર એક્ઝામ્પલ એનું થોડુંક આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈએ કે દાખલા તરીકે અહીંયા કોઈ અન્નકોષ આવી ગયો, બરાબર, ભૂલમાં અહીંયા આવી ગયો તો અન્નકોષ ધીમે ધીમે અંદર બાજુ આવશે. અહીંયા અન્નકોષ, આ તો લાઇસોઝોમ્સ આપણે નામ આપી દીધું, લે આ તો બ્લેક તો લાઇસોઝોમ જ છે ને. આ અન્ય કોષમાં આવ્યો આ અન્નધાની, તો એની અંદર જૈવિક અણુ જે કાંઈ હોય એનું પાચન કરે, એને તોડી નાખે અને એનું પાચન કરવાની ક્ષમતા આ લાઇસોઝોમ નામના પ્રોટીનમાં હોય અને તેની અંદર આ બધા પ્રોટીનને સમાવી લેશે. જે કાંઈ કાર્બોદિત, હાઇડ્રોડિત પ્રોટીન હોય એ બધા અંદર સમાવી લે અને બાકીના કોષના ભાગને જ્યાં જરૂરિયાત હોય શક્તિની ત્યાં તેને એ આપલે કરશે. આવું ઇન્ટરેસ્ટિંગ છે, એટલા માટે બધું ઓલ ઇન વન સમજાવવાનો પ્રયત્ન કરું. જોઈએ હજી સ્લો મોશનમાં. શું કીધું મેં અહીંયા કે કોઈ અન્ય અન્નનો દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ કે અંદરની બાજુ એની બાજુ પાચન કરશે લાઇસોઝોમ્સ.
અહીંયા મેં કીધું એમ કે આ બધા ઉત્સેચકો છે, ઉત્સેચકોને ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? એન્ઝાઇમ. જે આગળ તમારે વિસ્તૃતમાં આવશે. અને એના પ્રત્યે એ જ છેલ્લો એ જ પ્રત્યય નામનો પ્રત્યય લાગે. કેમ તમે અગાઉ ચેપ્ટર 1ની અંદર સજીવોનું આપણે સજીવ વિશ્વની અંદર જોયું કે કુળ હોય એમાં ડી કે સી પ્રત્યય લાગે, ફેલિડી બરાબર, કે કેનિડી કે સોલેનેસી, સી કે ડી પ્રત્યય લાગે અને આપણે કુળ તરીકે ઓળખાયું. એમ એ જ પ્રત્યય લાગે એ ઉત્સેચકો હોય. દાખલા તરીકે અહીંયા લાઇપેજ, પ્રોટીએજ, ન્યુક્લિએજ બરાબર. આ જલ વિચ્છેદક શબ્દ માટે આપણી ટેક્સ્ટમાં શબ્દ વાપરેલો છે હાઇડ્રોલાઇટિક બરાબર. એ દાખલા તરીકે જે પ્રોટીએજ ઉત્સેચક હોય એ પ્રોટીનનું પાચન કરે, જેવું નામ એવું કામ બરાબર. જોઈએ અહીંયા આપણે વિસ્તૃતમાં થિયરી જોઈએ અહીંયા શું કહેવા માંગે. આ બધી થિયરી આપણા ટેક્સ્ટ બુકની છે બરાબર. સમયનો દુરુપયોગ ન થાય એટલા માટે શોર્ટમાં મેં અહીંયા બધું સમજાવી દીધું. જોઈએ આ બધું ટેક્સ્ટનું વર્ણન શું કહેવા માંગે. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય અહીંયા આપણે જોઈએ જ ગયા બધું મૌખિકમાં, તો કે કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ સુધી જે પહોંચાડવાના પેકેજિંગ દ્રવ્ય બરાબર, એટલે કે જે કાંઈ પ્રોટીન હતું વગેરે વિવિધ પ્રકારનું એ પેકેજિંગ દ્રવ્યનું ઈઆરમાંથી એટલે કે અંતકોષ રસજાળમાંથી જે પુટિકા ઈઆરમાંથી પુટિકામાંથી ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડાથી સંગઠિત થઈ અહીંયા આપણે જોઈએ જ ગયા બધું ડિટેલમાં, જે પરિપક્વ છેડાની તરફ ગતિ કરે બહારની બાજુ બરાબર. જે પરિપક્વ છેડો એટલે કે ટ્રાન્સ છેડાની તરફ ગતિ કરે. આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધનનું અંતકોષ રસજાળના ગાઢ સંપર્કમાં રહે બરાબર. એ તો સમજાઈ ગયું ને, કારણ કે પ્રોટીનનું નિર્માણ તો અહીંયા જ થતું હતું. એટલા માટે આ એકબીજા સાથે ગાઢ સંબંધ એટલા માટે ધરાવે, એટલા માટે આ ચારેય અંગિકાને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવે. કે કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા થાય, રિબોઝોમ દ્વારા અંતકોષ રસજાળની સપાટી ઉપર થાય અને ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડાથી મુક્ત થતાં પહેલાં તેમાં ફેરફારો થાય બરાબર. ખાસ તમારે ગોલ્ગી કાયનું મુખ્ય કાર્યમાં યાદ રાખવા જેવા છે તો કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન જો તમને પૂછવામાં આવે તો ગોલ્ગી કાયમાં થાય. ત્યારબાદ આપણે લાઇસોઝોમની પણ અહીંયા મૌખિકમાં વાત કરી દીધી. લાઇસોઝોમ્સ નામની અંગિકા એ લાઇસોઝોમ્સ હતું કે આ પટલમય પુટિકા જે પુટિકીય છ રસના છે બરાબર, જે પટલવાળી આવરણ જે પુટિકા સ્વરૂપે છે જે આપણે જોઈએ અહીંયા લાઇસોઝોમ બરાબર. અહીંયા ઉપરની તરફ જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે, ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે એટલે કે ગોલ્ગી કાયમાંથી. આમાં કાંઈ તમને ડાઉટ છે જ નહીં, આ બધી વસ્તુ ક્લિયર કરાવ્યું. આ હું ખાલી ટેક્સ્ટનું કન્ફર્મ કરાવું. અને મુક્ત થયેલ લાઇસોઝોમ્સ બરાબર, લાઇસોઝોમ એક હોય તો લાઇસોઝોમ અને છેલ્લે એસ લાગી ગયો એટલે બહુવચન લાઇસોઝોમ્સ જે પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે. હાઇડ્રોલાઇટિક આ શબ્દ ખાસ યાદ રાખજો બરાબર. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે જેવા કે 4 પ્રકારના લાઇપેજ, આ બધું બહુવચન. લાઇપેજ મેં કીધું હતું ને અહીંયા કે એ જ પ્રત્યય લાગે એને ઉત્સેચક કહેવાય. લાઇપેજ, પ્રોટીએજ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિયસ આ બધાના કાર્ય તમને ખબર છે કે લાઇપેજ છે જો આ એનું બધાનું અહીંયા જુઓ કે પહેલો લ અહીં લ પ પ ક ક ન બધું સેમ ટુ સેમ યાદ રહી જાય એવું છે. લાઇપેજનું કાર્ય લિપિડનું પાચન બરાબર. નેક્સ્ટમાં આપણે પ્રોટીએજની વાત કરીએ તો કે પ્રોટીન્સનું પાચન, કાર્બોહાઈડ્રેટ તો કે કાર્બોદિતનું પાચન, એવી રીતના ન્યુક્લિએજ જે ન્યુક્લિક એસિડનું પાચન કરે બરાબર. અને મેં તમને આવું પણ કીધું હતું રસધાનીનું આપણે મૌખિક રિવિઝન જોઈ લઈએ થોડુંક બરાબર, ક્વિક રિવિઝન. અહીંયા હું થોડીક મોટી રસધાની દર્શાવું. અહીંયા આ રસધાની કે કેટલીક આવી અંગિકાઓ હોય, જો કે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા પણ થોડુંક વિસ્તૃતમાં બરાબર નીટ માટે કંઈક અગત્યનું કંઈક આઈડિયા આપીએ કે આની અંદર જે રસ હતો જેને આપણે ધાની રસ કહેતા બરાબર. આ બહારનું પટલને આપણે ટોનોપ્લાસ્ટ કીધેલું બરાબર, જે સ્પેશિયલી પટલ કંઈક આવેલું હોય એટલે કે રસધાની પટલ અથવા તો તેને ઇંગ્લિશમાં ટોનોપ્લાસ્ટ તરીકે કહેતા હતા. કે બહારના કોષરસ કરતાં આની સાંદ્રતા વધુ હોય, અધિસાંદ્ર હોય અને કોષની વિરુદ્ધ એટલે કે સક્રિય વહન થતું હતું આવું આપણે વાત કરી હતી. અને અમીબામાં આકુંચક રસધાની હતી જે ઉત્સર્જન માટે જવાબદાર હતી. ત્યારબાદ જે પ્રોટિસ્ટામાં અન્નધાનીનું નિર્માણ હતું બરાબર, જે ખાદ્ય પદાર્થોના ગ્રહણ માટે જવાબદાર હતી એ પણ આપણે વાત કરેલી જ છે ઓલરેડી. તો આ રસધાની જોઈએ આપણે બરાબર. તો કે આ રસધાનીનું નિર્માણ સાહેબ કેવી રીતના થાય
રસધાનીનું નિર્માણ તો કે કેટલાક જે કોષની અંદર એટલે કે કોષ રસની અંદર કેટલાક એવા દ્રવ્યો છે જે નકામા, બરોબર, જે કચરા સ્વરૂપમાં, જે કોઈ કામમાં આવવાના નથી, આવા દ્રવ્યો ભેગા થઈને જે પુટિકાની રચના કરે જેને રસધાની કહેવાય. શું કહેવાય? રસધાની. બરોબર. હવે દાખલા તરીકે પ્રાણી કોષ કેટલાક એવા છે કે તેમાં પણ નાની નાની રસધાની ઉત્પન્ન તો થતી હોય, જે બહારની બાજુ જે કોષરસ પટલની અંદર સ્ત્રાવ જે પામી જતી હોય, બરોબર, એટલે એ મોટી થતી નથી. જ્યારે વનસ્પતિ કોષમાં તમે જોયું કે તે 90% જેટલો કોષનો ભાગ રોકે આટલી મોટી હતી. મતલબ કે પ્રાણી જે વનસ્પતિ કોષમાં બહાર ઉત્સર્જિત થવામાં રસધાનીનો કોઈ ફાળો રહેતો નથી. એ બધી ભેગી થઈ એક રસધાની, 2, 3, 4 એમ બધી સમૂહમાં ભેગી થઈને એક મોટી રસધાનીનું નિર્માણ કરે. દાખલા તરીકે 90% જેટલો ભાગ રસધાની રોકે, બરોબર, જે વધારાનું જે લિક્વિડ કે વધારાના નકામા જે ખનિજ દ્રવ્યો છે, બરોબર, કે નકામો કચરો છે, એ બધું સંગ્રહ કરે રસધાની. હવે આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે, બરોબર, કે અંતકોષ રસજાળનું કાર્ય શું, ગોલ્ગી કાયનું કાર્ય શું, કે પુટિકા કોને કહેવાય, સ્ત્રાવી પુટિકા કોને કહેવાય, રસધાનીનું કાર્ય શું, અને લાઇસોઝોમ. આટલા માટે અહીંયા સંયુક્તા મેં આ બધાની વાત કરવાની છે, અને આ બધાને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો હતો. ઓકે, જોઈ લો એકવાર શાંતિથી અને વ્યવસ્થિત બોર્ડ વર્ક નોટ કરજો.